જય સીતારામ. કેમ છો બધા? મજામાં છો? સવારનો પોર પડી ગયો છે ને અત્યારે અમે ઉઠી ગયા છીએ અને અમારો પોર અમે જોવો ઉઠી ગઈ. આમ જો શરમાઈ ગયા, જો ઉઠી ગઈ. જો શરમાવા તો બહુ જાય સવારના પોરમાં. આજ વહેલી ઉઠી ગઈ છે અને વાગ્યા હે 7, પણ અત્યારમાં બાપુ ઉગી ગયા હે. સવારના ભાત જેવા થઈ ગયા. જો નીંદરા જા હવે જા. તૈયાર થઈ ગયા કે નહીં? માથું બાથું કઈ હજી ઓરાયું નથી, તૈયાર થઈ નથી હજી. થઈ તૈયાર? જો તૈયાર થઈ ગયા છે, માથું બાથું ઓરાવી લીધું છે અને હવે નાસ્તો કરવાનો કે નહીં ફોરમ? ના પાડે, નાસ્તો નથી કરવો. આભલામાં ન કરા આયદરા. એક તો હવારના પૂરમાં પૂરી ખાય, પૂરી. આજ કણબીની હાઈતમ તો બાયુને આજ ટાઢી પૂરી ખાવાની. સવારનો પોર પડી ગયો જુઓ. તો હવે આપણે જવાનું છે વાડીએ, એટલે આજે છે ને વાડીએ આપણે જવાનું છે. અહીંયા આપણે કરવાનું કામ. ચાલો હવે આપણે વાડીએ જાય. આ છે આપણી ગાડીમાં આપણે ટિફિન ટીંગાલ લઈ. વાડી આવી ગયા છે અને હવે આપણે છે ને અહીંયા પાણી ચાલુ કરવાનું હોય માંડવીમાં. એટલે વાઈમાં ઉલારો ભરાય છે. આ છે આપણી માંડવી અને આ કમેન્ટમાં કહેજો કયું ઝાડવું. તો હવે છે ને આપણે 2-3 ઝાડવા વાવ્યા હતા. વાપરમાં ને પાણી નાખવાનું હોય. અહીંયા જો જે બક મરચી, ટમેટી, પછી આ ફૂલ, અહીં રીંગણા, સિંહોળા, આ ગુવાર, એટલે કે આવડા ચેતુડા થાય. એટલે આપણે આને વાવી છે, થાય ને એટલે તમને કહી. આ ચેતુડા છે ને ભાઈ બહુ એટલે બહુ મોટા થાય. આવડા ચેતુડા થાય. આપણે ત્યાં છે ને બાજુવાળાની વાડી હતા, એટલે આપણે આને છે ને વાવ્યા છે. તો હવે જો ફૂટી જાય તો થઈ જાય, નકર નહીં થાય. તો ઓણ તો છે ને ભાઈ માંડવીમાં તો છે ને ફૂલ નુકસાન છે. એટલે ખેડૂત છે ને ભાઈ હાવ એટલે હાવ મજબૂર છે. તમે જુઓ હવે આમાં કાંઈ થાય એમ છે નહીં. તોય આપણે આને રાખી મૂકી છે કે બીજું શું વાવેતર કરું. બીજું કાંઈ વાવેતર થાય એમ નથી. એટલે આપણે છે ને નુકસાન છે જોરદાર. તોય આપણે રાખીએ. જે થાય બિયારણ એવા તો ઊભા કરવા પડે. એટલે જ્યાં લગી વરસાદ ના થાય ને ત્યાં લગી કાંઈ આમાં થાય એમ છે નહીં. અને પાણી આપણે છે એક દારનું, પણ તોય આપણું ભેગું થાય એમ છે નહીં. તુવેર વાવી છે, તુવેર સારી થઈ જાય તો ભલે. તોય આપણે જો આવું કામ કરી. પણ એક વાત છે કે ભાઈ એને જો તુવેર વાહેલો વરસાદ થાય ને તો તુવેર થાય, ન થાય તુવેર ના થાય. વરસાદ ના થાય તુવેર શું થાય? એટલે ઓણ છે ને ભાઈ ખેડૂતનામાં છે ને માવઠું છે ભાઈ. અને અમારો તો અહીંયા વરસાદ થયો જ નથી. એક જ ફેરી વરસાદ થયો છે. પાણી વિના મોલ શું થાય? ને અહીંયા ભાઈ આ બાજુ ક્યાંય પાણી નંબળે. આ ભાઈને સોયાબી છે ને અત્યારે તો સારા દેખાય, પછી લંઘા થાય.
હવે આપણી માંડવી જોવો તમે. હવે આપણે જઈએ નાખું જોવા, હાલો આપણે નાખું જોઈ આવી. અને ફાઇનલી અત્યારે તો હવે આપણે પાણી વારવા મળ્યા અને વરસાદ એ બહુ થતો ને. વરસાદ ખાલી વાદળા કારા થાય પણ વરસાદ નથી થતો હું, એટલે પાણી તો વારવું જ પડે. પાણી આપણે ધીરું ધીરું હાલ્યું આવે નાકામ કહે જોઈને અને નાખું વારી આવી. મોટર તો ચાલુ કરી દીધી. પાણી નહીં પાય તો હે ને થાય નહીં બહુ માંડવી, એના કરતાં પાઈ દીધો સારું એમ. એટલે આપણે હે ને મોટર ચાલુ કરી અને મીંડા પાણી વારવા. તો અત્યારે તો હવે નાકું ભરાવા આવ્યું હોય, થોડું ઘણું સેટું છે પણ હવે ત્યાં એને પાણી બહુ પૂછશે નહીં. પાણી હાવ આપણું ધીરું હાલે ને એટલે આપણે વારવા જઈએ. અહીં આપણે એને ટાસોળવાળી જમીન એટલે અહીં નાખવું એને કાંઈ કા વરી જાય, કોથરો રાખવો પડે નકર હે ને પલરી જાય બધું. હવે કેટલી ઘણી વાડી બાજુ ને પછી ખાટલા ઉપર બેસી અને આપણે પાણી છે ને અહીંથી આમ જાય એટલે જો અહીંયા આપણે પોલ છે અહીંયા જાય પાણી ઠેઠ અહીંયા હે ને એટલે બધે જાય. બાકી આમ પાટલામાં જવું રહી. આમાં એને પાણી રીજી જાય, પાણાવાળી જમીન કહેવાય એટલે અહીં પાણી રીજી જાય. માંડવી થાય સારી અહીંયા પણ વરસાદની હિસાબે ઓણ હે ને પાણી થયા નથી એટલે ઓણ ઓછું થાય. પાકે ઉઈ ગઈ અહીંથી આપણે પાણી જાય. હવે આપણે જવાનું આપણી વાડીએ એટલે આપણી વાડી ઠેઠ વાં પણ છે એટલે ત્યાં આપણે જવાનું. અને વરસાદનો માહોલ જેવો તમે છે વરસાદ જેવું કમેન્ટ કરીને કહેજો કેટલી વરસાદ થયો હોય. અમારે ત્યાં વરસાદ નથી, તમારે હોય તો કમેન્ટ કરજો. બાકી અમારે તો અહીંયા કાળી કાળી વાદળી છે, બાકી કાંઈ છે નહીં. બાકી તો અહીંયા પવન ફૂકે મજા મજા. અને આ માંડવી જો તમારે માંડવી કેવી હોય અમારે આવી છે ભાઈ. આપણે આવી ગયા હતા બીજી વાડીએ. અહીંયા કામ નહોતું પણ અહીંયા ખાલી આટો મારવા આવ્યા હતા. અને હવે આપણે જવાનું છે ઘરે. એટલે મિત્રો હવે કામ બધું આજનું ડેલીનું એટલે આજનું કામ પતી ગયું. કાલ શું કામ હોય તો આપણને નથી ખબર. ઘરે જાય અને સવાર પડે ત્યાં ખબર પડે. એટલે હવે હાલો અત્યારે ઘરે જવાનું. હવે હાંજ પડી ગઈ આપણે ઘરે, એટલે અત્યારે પડી ગઈ હાંજ. હા અમારે ઘરનું ફર્યું છે અને વાં પણ તમને ધજા દેખાતી છે. ઝંડો આપણો લહેરાય છે અને એક આ બાજુ લહેરાય છે. એટલે અને અત્યારે હાઈન ટાણે તમે જુઓ કેવો વાદળા થયા અને વરસાદ નથી આવતો. વાદળા થાય પણ વરસાદ નથી આવતો. અને આપણે ઘરે આવતા રહીએ. ઘરે અત્યારે કોઈ એ નહીં ઘરમાં જો બધા છે ને બધા બાયણે બેઠા અને હું અહીંયા ઘરમાં બેઠો. તો શેરિંગ બેઠા હે તો એ બધા ત્યાં બેઠા ને હું અહીંયા બેઠો. આજનું કામ પૂરું થઈ ગયું ખેતરમાં પણ હજી તો એ કામ આપણું ચાલુ જ છે. થોડું થોડું કામ ચાલુ છે બધે.
તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો મિત્રો. તમે જેટલો સપોર્ટ કરશો કે કમેન્ટ કરશો તો અમને મજા આવશે અને તમને નવા નવા વિડીયો જોવા જશે કે અમારી ડેલી લાઈફ કેવી છે, અમારું જીવન કેવું, એટલે અમારું જીવન જેવું છે એવું અમે તમને બતાવશી.